હું શિવજીભાઈ સીજુ, જ્ઞાતિ નિર્મૂલન સમિતિ કચ્છ જિલ્લાનો કન્વીનર. આજ જ્ઞાતિ નિર્મૂલન સમિતિના નેજા હેઠળ કચ્છ જિલ્લામાંથી અમે માનનીય મુખ્યમંત્રી સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને સંબોધીને કચ્છ કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા માટે એકત્રિત થયા છીએ. આવેદનપત્ર એ બાબતનું છે કે હાલ નિગમ દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે 10% ભાવ વધારો, એ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. ભાવ વધારો ગેરવ્યાજબી છે, પ્રજા માટે અન્યાયરૂપી છે. નિગમ દ્વારા ગયા વર્ષે જે 2023માં 1 ઓગસ્ટે ભાવ વધારો 25% ભાવ વધારો જે કરવામાં આવેલ હતો, એ 25% ભાવ વધારા માટે સરકારશ્રીએ નિગમને શરતોને આધીન ભાવ વધારો આપ્યો હતો. જે શરતોમાં એવું હતું કે નિગમની ટોટલી ઓવર એજ બસો જે 8 લાખ કિલોમીટરથી ઉપર ચાલી ગયેલી બસો છે, એ તમામ બસોને રિપ્લેસ કરવામાં આવે અને નવીન એ 3800 થી ઉપર બસો નવીન ચલાવવામાં આવે. અને આ નવીન બસો ચલાવવાથી 700 નવા શેડ્યુલો અમલમાં મૂકવામાં આવે. નિગમ દ્વારા આવી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. ત્યારબાદ સરકારે એવી શરતો મૂકેલી હતી કે જેટલા પણ નવી બસો ચાલશે અને હાલ જે મહેકમથી ઓછી ઘટ છે, તો એ તમામ ઘટ પૂરી અને નવી 8841 ની કર્મચારીઓની ભરતી કરવામાં આવે. જે ભરતી કરવામાં પણ નિગમ નિષ્ફળ ગયું છે. હજી સુધી કોઈને નિમણૂક પત્રો અપાયા નથી, ફક્ત ભરતીની પરીક્ષા લઈ અને મૂકી દીધેલા છે. અને દરેક ડ્રાઈવર કંડક્ટરને ડબલ ડ્યુટી કરાવવામાં આવે છે. ડબલ ડ્યુટીના કારણે એ લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એમના પગાર ભથ્થા પણ વધારાયા નથી અને ડબલ ડ્યુટીના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માત જેવા મોટા બનાવો પણ બનતા હોય છે. નિગમને એવી સૂચના હતી કે એરપોર્ટ જેવા સ્માર્ટ અને અદ્યતન ફેસિલિટી વાળા નવા બસ સ્પોટો ચાલુ કરવાના હતા. જે નિગમે એટલા પણ બસ સ્પોટ ચાલુ કર્યા નથી જેટલા એમને શરતમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ નવી ટેકનોલોજી મુજબ નિગમને સ્માર્ટ ટિકિટિંગ મશીન લોન્ચ કરવાનું હતું, જે પણ એમણે લોન્ચ નથી કર્યું. દરેક સર્વિસોમાં FM રેડિયો હોય કે LED ટીવી મનોરંજન સાથે લોકો મુસાફરી કરી શકે એવી નિગમને સૂચના હતી, એ પણ એમાં નિગમ નિષ્ફળ નીવડ્યું છે. ઈ પાસની આપણે વાત કરીએ તો લોકો વિદ્યાર્થીઓ એ ડેપો પાસે ધક્કા ખાઈ લાઈનોમાં ઊભી અને બસ પાસ ન કઢાવે એના માટે ઓનલાઈન ઘર બેસીને બસ પાસ કાઢવા માટે ઈ પાસની સુવિધા કરવામાં આવી હતી. જ્યારે આપણે કચ્છ જિલ્લાની વાત કરીએ તો સાહેબ કચ્છ જિલ્લામાં ફક્ત એક જ ઈ પાસ નીકળ્યું છે. આના આંકડા છે GSRTC ના કે એક જ ઈ પાસ કાઢવામાં આવ્યું છે. ખરેખર એ આપણા માટે કેટલી શરમજનક બાબત છે કે નિગમ એ ઈ પાસ લોકો ઘરે બેસીને કાઢે એમાં કોઈ ઇન્ટરેસ્ટ ધરાવતું નથી, ટેકનોલોજી સાથે ચાલતું નથી. સરકારે 2023માં આપેલી સૂચનાઓનો આજ દિન સુધી અમલ કર્યો નથી અને જ્યારે એ સૂચનાઓને સાઈડમાં મૂકી અને સરકારે અનદેખી કરી અને 10% વધારો રાતોરાત આપી દીધો છે. અને 10% વધારો લોકો પાસે તમે લેશો પણ સામે તમે કઈ સુવિધા આપશો એ તો નિગમ જણાવે. 0% સુવિધા અને 10% ભાડો વધારો આપ્યો છે, જે મુસાફરો સાથે અન્યાય છે. એમની આર્થિક પરિસ્થિતિમાં એ ખૂબ જ અસર કરશે. દરરોજ 27 લાખ લોકો મુસાફરી કરે છે, જેમાં 10 લાખથી ઉપર લોકો લોકલ સર્વિસમાં મુસાફરી કરે છે. આ લોકોની પરિસ્થિતિને જુઓ. એક બાજુ બેરોજગારી છે, મોંઘવારી છે અને આ મોંઘવારીમાં પીસાઈ રહેલી જનતાને ભાડા વધારાનો દર કરી સરકાર શું સાબિત કરવા માંગે છે? સરકારના કાર્યક્રમોમાં નિગમે લાંબી ને મોટી બસો જે મોકલાવી હતી અને લોકોને ત્યાં પહોંચાડ્યા હતા, શું એની ખુશીમાં સરકારે એને ભેટ આપી દીધી છે? ભાજપના કાર્યક્રમોમાં જ્યારે બસો ત્યાં જતી હોય છે તો એ બસો નિગમે મોકલાવી છે, શું એની ખુશીમાં 10% ભાડા વધારાની ભેટ આપી છે? હું આ ભાજપ સરકારને અને નિગમને એવું ચેલેન્જ આપું છું કે જો તમે આ મહિનાની અંદર આ ભાડા વધારો પાછો નહીં ખેંચો તો અમે નિગમ સંચાલિત મંડળ દ્વારા જે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે એ ઠરાવને અમે ચેલેન્જ કરીશું, અપીલ કરીશું. અને જો તમે ભાડા વધારો પાછો નહીં ખેંચો તો અમારે કોર્ટ સુધી લડવાની જરૂર પડશે. જ્ઞાતિ નિર્મૂલન સમિતિ હેઠળ અમે આગળ આંદોલન વધારીશું જો સરકાર આ ભાડો વધારો પરત નહીં ખેંચે. અસ્તુ. આજે અમે કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ એનામાં ખાસ કરીને જે ST વિભાગે જે 10% ભાડા વધારાનું જે અમલમાં મૂક્યું છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને મેન તો એ છે કે જે 10% ભાડા વધારો કર્યો છે તો ST વિભાગ જે કચ્છમાં જે એની કામગીરી છે જે એક બહુ ઓલી છે. અને કચ્છમાં જે ST ચાલે છે વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે જ્યારે શાળા ઉપરથી રજા પડે બાળકો ત્યારે પગે ચાલીને જાય છે. STઓના કાંઈ ઠેકાણા હોતા નથી. અને વાત કરીએ તો આપણે
છેવાડાનો લખપત તાલુકો છે, ત્યાં છેક લખપત તાલુકાથી કરીને નખત્રાણા ડેપો છે. લખપત તાલુકામાં કોઈ ડેપો નથી, ત્યાં પણ ડેપો ની જરૂર છે. અને એસટી તંત્ર આવો ભાવ વધારો કર્યો છે, પણ અમારા છેવાડા વિસ્તારમાં એ તો ડેપો નથી. અને બીજું તો અંદર સફાઈ પણ નથી બસોમાં. જ્યારે લખપતથી માણસોને ભુજ આવવું હોય તો એટલી અંદર સાફ સફાઈ ગંદકી હોય છે, તો સાફ સફાઈનો કોઈ નથી હોતો. તો અમારી એ માંગ છે કે આ 10% જે વધારો કરવામાં આવ્યો છે એ પાછો ખેંચવામાં આવે, જે રીતે ગરીબ માણસોને અડચણ ના થાય. જે ગુજરાત પરિવહન દ્વારા જે 10% ભાવ વધારો કરવામાં આવ્યો છે, જે 28 મધરાત્રિના જે 10% ભાવ વધારો કરવામાં આવ્યો છે, તેને અમે સખત વખોડીએ છીએ. ગુજરાત સરકાર દ્વારા જે એસટી નિગમ જે એસટી ચલાવી રહ્યું છે, જેમાં મનોરંજન LED FM રેડિયો જે લગાવવામાં આવે તે પણ લગાવવામાં નથી આવ્યું. અને 27 લાખ ડેલી પેસેન્જરો તેમાં અવર જવર કરે છે, અને દર 49 કિલોમીટરે 10 લાખ પેસેન્જરો અહીંયા મુસાફરી કરે છે, જેના ઉપર સીધી અસર પડે છે. ક્યાંક ને ક્યાંક શેડ્યુલ પણ એસટી નિગમ દ્વારા જે શેડ્યુલ બનાવવામાં આવે છે એ શેડ્યુલ પણ એકદમ બરોબર નથી. તેમજ જે એસટીની જે બસો દોડાવવામાં આવે છે એ પૂરી જેની આપણે કહીએ કે ઓવર જેની વેલિડિટી પૂરી થઈ ગઈ હોય એ વેલિડિટી વગરના પણ વાહનો દોડાવે છે. ક્યાંક ને ક્યાંક પૂરતી સુવિધાઓ નથી, ક્યાંક સમય પ્રમાણે નથી દોડતી, બહુ અભાવ છે. સરકારી જે પરિપત્ર જાહેર કર્યો 25% જે વધારાનો, એ 25% વધારામાં જે શરતો મૂકેલી હતી, આગામી 500 દિવસની અંદર જો આ શરતો સંપૂર્ણ રીતે પૂરી કરવામાં આવે તો સરકારને નિગમ દ્વારા 25% વધારો કરવામાં આવે એ માટે એને પરાકાષ્ઠ મૂકેલી હતી. પણ નિગમ દ્વારા એવા કોઈ પણ વાયદાઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં નથી આવ્યા. જે 25% વધારો જે 31/7/2023 કરવામાં આવ્યો હતો એ 25% વધારાને પણ અમે વખોડીએ છીએ. અને આ શરત વિના જે આપણે 28 માર્ચના મધરાત્રિએ જે 10% વધારો કરવામાં આવ્યો હતો એને પણ વખોડીએ છીએ. આથી હું મારવાડા મોહનકુમાર સાવરભાઈ, આથી હું જ્ઞાતિ નિર્મૂળ સમિતિ દ્વારા આજે અમે આવેદનપત્ર આપશું કે જે 10% વધારો કરવામાં આવ્યો તેને રદ કરવામાં આવે એવી અમારી માંગ છે. જો આગામી સમયમાં આ રદ કરવામાં નહીં આવે તો ચોક્કસપણે અમે કચ્છ જિલ્લા નહીં પણ ગુજરાત રાજ્ય પણ અમે આંદોલન કરીશું.